દોસ્તો, આપણે બધા સ્મશાનના નામથી ડરીએ છીએ, ખરું ને? પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે માણસ ત્યાં આખી જિંદગી વિતાવે છે તેના અનુભવો કેવા હશે? આજે હું તમને એક એવા ચોકીદારની વાર્તા સંભળાવવા જઈ રહી છું જેણે સ્મશાનમાં ભૂત નહીં પણ ભગવાન અને ભોળપણના દર્શન કર્યા. આ વાર્તા સાંભળીને કદાચ તમારી આંખો ભીની થઈ જશે અને સ્મશાન પ્રત્યેનો તમારો ડર હંમેશ માટે દૂર થઈ જશે. ચાલો શરૂ કરીએ. સ્મશાનનો ચોકીદાર. ગામના છેવાડે આવેલું સ્મશાન સાવ સુમસામ હતું. રાતના બરાબર 12 વાગ્યા હતા. આકાશમાં પૂનમનો ચાંદ આછો પ્રકાશ ફેલાવી રહ્યો હતો. સ્મશાનના લોખંડના જૂના અને કાટ ખાઈ ગયેલા દરવાજા પાસે એક નાનકડી ઓરડી હતી. આ ઓરડીમાં રહેતો હતો 60 વર્ષનો રામકાકા. રામકાકા છેલ્લા 30 વર્ષથી આ સ્મશાનની ચોકીદારી કરી રહ્યા હતા. ગામના લોકો તેમને સ્મશાનના રાજા કહેતા. રામકાકાના ચહેરા પર શાંતિ હતી, પણ તેમની આંખોમાં એક ઘેરી ઉદાસી હતી. તેમનું પોતાનું કહી શકાય તેવું આ દુનિયામાં કોઈ નહોતું. તેમની પત્ની અને સંતાન વર્ષો પહેલાં એક અકસ્માતમાં તેમને છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારથી રામકાકાએ સ્મશાનને જ પોતાનું ઘર માની લીધું હતું. તેઓ કહેતા, જીવતા માણસોથી ડરવું જોઈએ સાહેબ, મરેલા તો અહીં શાંતિથી સૂતા હોય છે. એ રાત્રે રામકાકા પોતાની લાકડી લઈને સ્મશાનના આંટાફેરા મારી રહ્યા હતા. હવામાં અગરબત્તી અને સુખડની મિશ્રિત સુગંધ હતી. અચાનક તેમને સ્મશાનના ખૂણામાં આવેલા એક જૂના પીપળાના ઝાડ નીચે કોઈકનો અવાજ સંભળાયો. કોઈક રડી રહ્યું હતું, ખૂબ જ ધીમેથી, જાણે કોઈ નાનું બાળક ડૂસકા ભરી રહ્યું હોય. રામકાકા થંભી ગયા. તેમને નવાઈ લાગી કે અડધી રાત્રે અહીં કોણ હોય. તેમણે પોતાની જૂની ટોર્ચ ચાલુ કરી અને પીપળા તરફ પ્રકાશ ફેંક્યો. ટોર્ચના અજવાળામાં તેમણે જોયું કે એક 7 વર્ષનો નાનકડો છોકરો ત્યાં બેઠો હતો. તેમણે ફાટેલા કપડાં પહેર્યા હતા અને તેના હાથમાં એક નાનકડી માટીની ગાડી હતી. બેટા, તું અહીં શું કરે છે? રામકાકાએ નરમાશથી પૂછ્યું. છોકરાએ માથું ઊંચું કર્યું. તેની આંખો લાલ હતી. તેણે ડરતા ડરતા કહ્યું, દાદા, મારે ઘરે જવું છે, પણ રસ્તો જડતો નથી. પપ્પાએ કહ્યું હતું કે તેઓ અહીં જ સૂતા છે, મારે તેમને જગાડવા છે. રામકાકાનું હૃદય દ્રવી ઉઠ્યું. તે બાળક જે જગ્યાએ બેઠો હતો ત્યાં જ સાંજે એક યુવાન પિતાના અંતિમ સંસ્કાર થયા હતા. રામકાકા સમજી ગયા કે આ માસૂમ બાળક હજુ એ સત્ય સ્વીકારી શક્યું નહોતું કે તેના પપ્પા હવે ક્યારેય જાગવાના નથી. રામકાકાએ તેની પાસે જઈને માથે હાથ ફેરવ્યો, પણ જેવો તેમણે હાથ અડાડ્યો તેમને એક અજીબ અનુભવ થયો. તે બાળકના શરીરનું તાપમાન સામાન્ય માણસ જેવું નહોતું. તે ખૂબ જ ઠંડુ હતું, બરફ જેવું ઠંડુ. રામકાકા એક ક્ષણ માટે ચોંકી ગયા, પણ પછી તેમણે જોયું કે બાળકના પગ જમીન પર પડતા હોવા છતાં તેની કોઈ છાયા જમીન પર પડતી નહોતી. રામકાકા સ્તબ્ધ થઈ ગયા. ટોર્ચના પ્રકાશમાં પેલો 7 વર્ષનો છોકરો હજુ પણ ત્યાં જ બેઠો હતો, પણ જમીન પર તેની કોઈ પડછાઈ નહોતી. પવનની એક લહેરખી આવી અને બાળકના વાળ હલ્યા, પણ તેના કપડાં જરાય ફરક્યા નહીં. રામકાકાએ વર્ષો સ્મશાનમાં વિતાવ્યા હતા. તેઓ સમજી ગયા કે આ માસૂમ જીવ હવે આ દુનિયાનો નથી. પરંતુ રામકાકાના મનમાં ડરને બદલે અપાર કરુણા જાગી. તેમણે પોતાની ધ્રુજતી લાકડી બાજુમાં મૂકી અને બાળકની બાજુમાં નીચે બેસી ગયા. બેટા, તારું નામ શું છે? રામકાકાએ ખૂબ જ વહાલથી પૂછ્યું. છોકરાએ ધીમેથી પોતાની માટીની ગાડી બાજુમાં મૂકી અને કહ્યું, મારું નામ ગોપાલ છે. પપ્પાએ કહ્યું હતું કે તેઓ અહીં કાયમની ઊંઘ કરવા આવે છે, પણ દાદા, મને એકલું લાગે છે. મમ્મી ઘરે રડે છે અને પપ્પા અહીં સૂતા છે. મારે એમને કહેવું છે કે મને ભૂખ લાગી છે. રામકાકાની આંખો ભીની થઈ ગઈ. તેમણે યાદ આવ્યું કે સાંજે જે યુવાન પિતાના અંતિમ સંસ્કાર થયા હતા તેમની ચિતા પાસે એક નાનકડા બાળકની પણ લાશ લાવવામાં આવી હતી. એ જ અકસ્માત જેમાં પિતા અને પુત્ર બંને સાથે જ વિદાય પામ્યા હતા. ગોપાલને ખબર જ નહોતી કે તે પોતે પણ હવે આ પૃથ્વી પર નથી. તેનો જીવ માત્ર તેના પિતાના વિરહમાં અહીં અટવાયેલો હતો. ગોપાલ,
રામ કાકાએ હળવેથી કહ્યું, તારા પપ્પા જાગી જશે, પણ અત્યારે તેઓ બહુ થાકેલા છે. ચાલ, તું મારી ઓરડીમાં આવ, હું તને દૂધ આપું. ગોપાલ ઊભો થયો અને રામ કાકાની આંગળી પકડવા પ્રયત્ન કર્યો. રામ કાકાને એવું લાગ્યું જાણે ઠંડો પવન તેમના હાથને સ્પર્શી રહ્યો હોય, પણ ગોપાલનો વિશ્વાસ અડગ હતો. તે રામ કાકાની પાછળ પાછળ તેમની નાનકડી ઓરડીમાં ગયો. રામ કાકાએ એક વાટકામાં દૂધ ગરમ કર્યું અને ગોપાલ સામે રાખ્યું. ગોપાલે દૂધને સ્પર્શ પણ ના કર્યો, પણ તેને જોઈને તેના ચહેરા પર એક અનોખી શાંતિ આવી ગઈ. અચાનક ગોપાલની નજર ખૂણામાં પડેલી એક જૂની પેટી પર પડી. એ પેટીમાં રામ કાકાના પોતાના પુત્રના જૂના પુસ્તકો અને એક ડાયરી હતી. દાદા, આમાં શું છે? ગોપાલે પૂછ્યું. રામ કાકાએ ડાયરી કાઢી. તેમાં તેમના પુત્રએ બાળપણમાં તેના પિતા માટે કવિતા લખી હતી. રામ કાકાએ ગોપાલને એ કવિતા વાંચી સંભળાવી. ગોપાલ સાંભળતો રહ્યો. તેની આંખોમાં હવે આંસુ નહોતા, પણ એક અજીબ ચમક હતી. બરાબર ત્યારે જ સ્મશાનની બહાર એક સ્ત્રીના રડવાનો અવાજ આવ્યો. એ ગોપાલની મમ્મી હતી, જે પાગલની જેમ સ્મશાનના દરવાજે પથ્થર મારી રહી હતી. મારા ગોપાલને પાછો આપી દો. મારા પતિને લઈ ગયા. હવે મારો દીકરો પણ જતો રહ્યો. ગોપાલ ચમકી ગયો. તે બારી પાસે ગયો અને બહાર જોવા લાગ્યો. દાદા, મમ્મી રડે છે. એને કહો કે હું અહીં જ છું. રામ કાકાને સમજાયું કે જો ગોપાલ આ રીતે જ અહીં અટવાયેલો રહેશે તો એની આત્મા ક્યારેય મુક્ત નહીં થાય અને તેની મમ્મી ક્યારેય શાંતિથી જીવી નહીં શકે. તેમને એક મોટો નિર્ણય લેવો હતો. રામ કાકા સ્મશાનના લોખંડના દરવાજે પહોંચ્યા. બહાર ગોપાલની મમ્મી જમીન પર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. તેની આંખો સૂજી ગઈ હતી. રામ કાકાએ ધીમેથી દરવાજો ખોલ્યો. તેમને જોઈને પેલી સ્ત્રી બેઠી થઈ ગઈ. કાકા, મારો ગોપાલ, મારો દીકરો ક્યાં છે? લોકો કહે છે કે એના પપ્પા સાથે એ પણ જતો રહ્યો, પણ મારું મન નથી માનતું. મને અહીં એનો અવાજ સંભળાય છે. તેણે રામ કાકાના હાથ પકડી લીધા. રામ કાકાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પાછળ ફરીને ઓરડી તરફ જોયું, જ્યાં ગોપાલ બારીમાંથી પોતાની મમ્મીને જોઈ રહ્યો હતો. ગોપાલના ચહેરા પર એક અજીબ વેદના હતી. તે મમ્મી પાસે જવા માંગતો હતો, પણ સ્મશાનની એ અદૃશ્ય સીમા તેને રોકી રહી હતી. રામ કાકાએ હિંમત ભેગી કરી અને શાંત અવાજે કહ્યું, દીકરી, તારો ગોપાલ અહીં જ છે. એ તને જોઈ રહ્યો છે, પણ એ ત્યારે જ શાંતિથી જઈ શકશે જ્યારે તું એને હસતા મોઢે વિદાય આપીશ. એનો જીવ તારા રુદનમાં અટવાયેલો છે. પેલી સ્ત્રી ચોંકી ગઈ. શું તમે એને જોઈ શકો છો કાકા? એને કહો કે મને એકવાર મળી લે. રામ કાકા ફરીથી ઓરડીમાં ગયા. ગોપાલ ખૂણામાં બેસીને પોતાના માટીની ગાડી ફેરવી રહ્યો હતો. દાદા, મમ્મી મને કેમ નથી જોતી? હું એને અડવા જાઉં છું તો મારો હાથ એના શરીરમાંથી આરપાર નીકળી જાય છે. શું હું હવે જીવતો નથી? રામ કાકાએ ગોપાલની સામે બેસીને તેના માસૂમ ચહેરાને નિહાળ્યો. બેટા, તું હવે એક સુંદર દેવદૂત બની ગયો છે. તારા પપ્પા ત્યાં ઉપર આકાશમાં તારી રાહ જુએ છે. જો પેલા ચમકતા તારા દેખાય છે ને, ત્યાં તારા પપ્પા તારા માટે મોટી ગાડી લઈને બેઠા છે. પણ તારે ત્યાં જવા માટે મમ્મીને કહેવું પડશે કે તું ખુશ છે. ગોપાલની આંખોમાં ચમક આવી. સાચે જ દાદા, પપ્પા ત્યાં છે? હા બેટા, પણ જો તારી મમ્મી રડશે તો તારા પપ્પા પણ ઉદાસ થઈ જશે. તારે એને એક છેલ્લો સંદેશો આપવો પડશે. રામ કાકાએ ગોપાલના હાથમાં પેલી માટીની ગાડી આપી, જે ગોપાલે આખી સફર દરમિયાન પકડી રાખી હતી. અચાનક સ્મશાનમાં એક તેજસ્વી પ્રકાશ ફેલાઈ ગયો. પીપળાના ઝાડ નીચે જ્યાં ગોપાલના પપ્પાની ચિતા ઠરી ગઈ હતી, ત્યાંથી એક ધૂંધળો પડછાયો ઊભો થતો દેખાયો. એ ગોપાલના પપ્પા હતા. તેમણે પોતાના બંને હાથ ફેલાવ્યા. ગોપાલના ચહેરા પર વર્ષોની ખુશી આવી ગઈ. પપ્પા, તે બૂમ પાડીને દોડ્યો. રામ કાકા બહાર આવ્યા અને ગોપાલની મમ્મીને પેલા પીપળાના ઝાડ પાસે લઈ ગયા. જો દીકરી, તારા હૃદયની આંખોથી જો, તારો પરિવાર તને મળી રહ્યો છે. ત્યાં હવામાં એક અજીબ શાંતિ હતી. ગોપાલની મમ્મીને અચાનક અનુભવાયું કે કોઈ નાના બાળકે તેના ગાલ પર ગુલી ચુંબન કરી છે. તેને ગોપાલના પસીનાની અને પેલા માટીની ગાડીની સુગંધ આવી.
તેને લાગ્યું કે તેના પતિનો હાથ તેના માથા પર છે, જે તેને કહી રહ્યો છે કે બધું ઠીક થઈ જશે. સ્મશાનમાં પવન જાણે થંભી ગયો હતો. ગોપાલની મમ્મી પીપળાના ઝાડ નીચે ઘૂંટણીએ બેસી ગઈ હતી. તેને પેલા અદૃશ્ય સ્પર્શમાં પોતાના આખા પરિવારની હાજરી અનુભવાતી હતી. રામકાકા થોડે દૂર ઊભા રહીને આ અદ્ભુત દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમની ટોર્ચનો પ્રકાશ હવે ઝાંખો પડી રહ્યો હતો, કારણ કે ત્યાં એક દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. ગોપાલ તેના પપ્પાના પડછાયા પાસે દોડી ગયો. પપ્પા, તમે ક્યાં હતા? મને બહુ ડર લાગતો હતો. મમ્મી બહુ રડે છે, એને કહો કે ન રડે. પપ્પાનો એ ધૂંધળો પડછાયો નીચે નમ્યો અને ગોપાલને પોતાના તેજસ્વી હાથોમાં તેડી લીધો. હવામાં એક મધુર અને શાંત અવાજ ગુંજ્યો, જે માત્ર ગોપાલ અને રામકાકા જ સાંભળી શકતા હતા. બેટા, આપણે હવે એક એવી જગ્યાએ જવાનું છે જ્યાં કોઈ દુઃખ નથી, કોઈ અકસ્માત નથી, પણ ત્યાં જતાં પહેલાં તારી મમ્મીને હિંમત આપવી પડશે. ગોપાલ ધીમેથી તેની મમ્મી પાસે ગયો. તેની મમ્મીની હથેળીઓ જમીન પર પડી. ગોપાલે તેની નાનકડી માટીની ગાડી તેની મમ્મીની હથેળીની બરાબર બાજુમાં મૂકી દીધી. જેવી એ ગાડી જમીનને અડી, જાણે હવામાંથી કોઈ અવાજ આવ્યો, ખટ. ગોપાલની મમ્મીએ નીચે જોયું. અંધારામાં પણ તેને એ માટીની ગાડી સ્પષ્ટ દેખાતી હતી. તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. ગોપાલ, તું અહીં જ છે ને? તું મને મૂકીને નથી ગયો ને? તેને હવામાં હાથ ફેલાવ્યા, પણ તેના હાથ માત્ર ખાલી ઠંડા પવનને સ્પર્શી શક્યા. રામકાકા આગળ આવ્યા અને તેના ખંભે હાથ મૂક્યો. દીકરી, એ તારી આસપાસ જ છે, પણ જો તું આટલી બધી પીડામાં રહીશ તો એનો જીવ પણ તારી સાથે અહીં જ અટવાયેલો રહેશે. શું તું ઈચ્છે છે કે તારો દીકરો અને પતિ આ સુમસાન સ્મશાનમાં ભટકતા રહે? એમને મુક્તિ આપ. એમને કહે કે તું મક્કમ છે અને તું તારું ધ્યાન રાખીશ. ગોપાલની મમ્મીએ પોતાની આંખો લૂછી. તેણે આકાશમાં જોયું, જ્યાં પૂનમનો ચાંદ હવે સફેદ વાદળોની પાછળ છુપાઈ રહ્યો હતો. તેણે મન મક્કમ કર્યું અને ધ્રુજતા અવાજે કહ્યું, જાઓ મારા વહાલા, તમે બંને સાથે જજો. મને ચિંતા નથી, હું જીવી લઈશ, તમારી યાદો સાથે. ગોપાલ, બેટા, પપ્પાનો હાથ પકડી રાખજે હો. જેવા આ શબ્દો તેના મોઢામાંથી નીકળ્યા, આખું સ્મશાન એક વિચિત્ર સુગંધથી ભરાઈ ગયું. રામકાકાએ જોયું કે ગોપાલ અને તેના પપ્પાનો પડછાયો ધીમે ધીમે હવામાં ઉપર ઉઠી રહ્યા હતા. ગોપાલે છેલ્લી વાર રામકાકા તરફ જોઈને હાથ હલાવ્યો અને મરક મરક હસ્યો. રામકાકાના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. તેમણે જોયું કે ગોપાલ અને તેના પપ્પા હવે બે તેજસ્વી તારા બનીને આકાશમાં ભળી ગયા હતા. સ્મશાનમાં હવે માત્ર શાંતિ હતી. પેલા અદૃશ્ય ડુસકા બંધ થઈ ગયા હતા, પણ રામકાકાને ખબર નહોતી કે આ સફર અહીં પૂરી નથી થતી. ગોપાલે જતાં જતાં રામકાકાની ઓરડીમાં એક એવી વસ્તુ છોડી હતી જે રામકાકાના જીવનને હંમેશ માટે બદલી નાખવાની હતી. આકાશમાં દેખાતા પેલા બે તેજસ્વી તારા ધીમે ધીમે ધુમ્મસમાં ઓગળી ગયા. સ્મશાનમાં હવે એક અનોખી શાંતિ હતી, એવી શાંતિ જે ડરામણી નહીં પણ પવિત્ર હતી. ગોપાલની મમ્મી હજુ પણ પીપળાના ઝાડ નીચે બેસી રહી હતી, પણ હવે તેના ચહેરા પર રુદન નહીં, એક અજીબ સંતોષ હતો. તેને ખાતરી થઈ ગઈ હતી કે તેનો દીકરો તેના પપ્પાના સુરક્ષિત હાથોમાં છે. રામકાકાએ તેને હળવેથી ઊભી કરી. દીકરી, હવે ઘરે જા. સવાર પડવા આવી છે. તારા આંગણે તુલસીનો ક્યારો તારી રાહ જુએ છે. ગોપાલ અને એના પપ્પા તારી યાદોમાં હંમેશા જીવતા રહેશે. ગોપાલની મમ્મીએ રામકાકાના પગે લાગીને વિદાય લીધી. તે જેવી સ્મશાનના લોખંડના દરવાજાની બહાર નીકળી, રામકાકા પોતાની ઓરડી તરફ પાછા ફર્યા. તેમને ખૂબ થાક લાગ્યો હતો, પણ મનમાં એક પ્રકારની હળવાશ હતી. જેવા તેઓ ઓરડીમાં પ્રવેશ્યા, તેમની નજર પેલી જૂની પેટી પર પડી જે ગોપાલે રાત્રે જોઈ હતી. પેટીનો દરવાજો અડધો ખુલ્લો હતો. રામકાકાને નવાઈ લાગી. મેં તો આ બંધ કરી હતી, તો ખુલી કેવી રીતે? તેમણે પેટી પાસે જઈને જોયું તો અંદર રામકાકાના પુત્રની જૂની ડાયરીની ઉપર એક નવી વસ્તુ પડી હતી. એ ગોપાલની પેલી માટીની ગાડી હતી, પણ આશ્ચર્યની વાત એ હતી કે માટીની ગાડી હવે સાધારણ માટીની નહોતી રહી.
તે ચમકતા પથ્થર જેવી મજબૂત થઈ ગઈ હતી અને તેની અંદરથી ગુલાબની મીઠી સુગંધ આવતી હતી. ગાડીની નીચે એક નાનકડો કાગળનો ટુકડો હતો. રામકાકાએ ધ્રુજતા હાથે એ કાગળ ઉપાડ્યો. તેમાં ગોપાલના અક્ષરોમાં, જે કદાચ તેની આત્માની લિપિ હતી, લખ્યું હતું, દાદા, તમે મને મારા પપ્પા મેળવી આપ્યા, એટલે આ ગાડી હવે તમારી છે. તમે હવે એકલા નથી. હું અને પપ્પા હંમેશા તમારી ચોકી કરીશું. અને હા, મમ્મીનું ધ્યાન રાખજો. રામકાકાની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. જે માણસ 30 વર્ષથી સ્મશાનમાં એકલો હતો, તેને આજે એક નવો પરિવાર મળી ગયો હતો. તે દિવસે સવારે રામકાકાએ એક મોટો નિર્ણય લીધો. તેમણે સ્મશાનની બહાર એક નાનકડી પાઠશાળા શરૂ કરી, જ્યાં તેઓ ગામના ગરીબ બાળકોને મફતમાં ભણાવવા લાગ્યા. ગોપાલની મમ્મી પણ દરરોજ ત્યાં આવતી અને બાળકોને નાસ્તો કરાવતી. તે રામકાકાને પોતાના પિતા સમાન માનવા લાગી હતી. સ્મશાન હવે કોઈ માટે ડરની જગ્યા નહોતું રહ્યું, પણ એક એવું મંદિર બની ગયું હતું, જ્યાં પ્રેમ અને સેવાના દીવા પ્રગટતા હતા. રામકાકા દરરોજ રાત્રે પેલા પીપળાના ઝાડ નીચે બેસતા અને આકાશમાં જોતા. તેમને ખબર હતી કે પેલા 2 ચમકતા તારા તેમને જોઈને હસી રહ્યા છે. વાર્તાનો બોધ: મૃત્યુ એ અંત નથી, પણ એક એવી સફરની શરૂઆત છે. જો આપણે કોઈના વિયોગના દુઃખને સેવામાં બદલી નાખીએ, તો ઈશ્વર પોતે આપણી આંગળી પકડવા આવે છે. સાચો પ્રેમ ક્યારેય મળતો નથી, તે માત્ર સ્વરૂપ બદલે છે.